તો જય હિન્દ સાથીઓ, ફોજી સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજનો આપણો ટોપિક છે આરટીઆઈ। આરટીઆઈ ટોપિક એક એવો છે જેમની હેઠળ તમારે જે આર્મીનું જે હમણાં રિઝલ્ટ આવ્યું છે, પીડીએફ આવી, એમની અંદર તમારું જો નામ ન હોય તો તમે જો હોય તો પણ જાણી શકો અને ન હોય તો પણ જાણી શકો। આરટીઆઈની અંદર તમે આરટીઆઈ જે લગાડો, જે ફોર્મ આવે એ તમે ફિલઅપ કરો એટલે તમારી જે આર્મીની અંદર જે એક્ઝામ લેવાની અંદર કેટલા માર્ક છે એ તમે જાણી શકો અને તમને ખબર પડે કે તમારે આગળ કેટલી મહેનત કરવાની જરૂર છે। તો જે લોકોના પીડીએફમાં નામ નથી એમને આરટીઆઈ જરૂર લગાડવું જોઈએ। અને આરટીઆઈ લગાડવાની પ્રોસેસ આપણે ગૂગલ મારફતે કરીશું અને જે મોબાઈલમાં થશે તો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આરટીઆઈ લગાડવા માટે સૌપ્રથમ આવી જવાનું છે ગૂગલમાં। ગૂગલની અંદર સર્ચ કરવાનું છે આરટીઆઈ ઓનલાઈન। આરટીઆઈ ઓનલાઈન સર્ચ કર્યા બાદ તમારી સમક્ષ જે પહેલી વેબસાઇટ છે તેમના પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલમાં કંઈક આવો ઇન્ટરફેસ આવશે, જેને ઝૂમ કરીને સબમિટ રિક્વેસ્ટ, આજે સબમિટ રિક્વેસ્ટ નામનું ક્લિક કરવાનું છે એમની ઉપર ને તમારી સમક્ષ આવો કંઈક લેખ આવશે, એને વાંચીને તમારે ટિક માર્ક કરવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે સૌપ્રથમ લખવાની છે તમારી જે ઈમેલ આઈડી, જે આર્મીનું ફોર્મ ભરતી વખતે તમે જે આપી હતી ઈમેલ આઈડી લખવાની છે। તો આપણે લખી નાખીએ। ઈમેલ આઈડી લખ્યા બાદ તમારો જે આર્મીનું ફોર્મ ભરતી વખતે જે રજિસ્ટર મોબાઈલ નંબર આપેલો છે એ લખવાનો છે। ત્યારબાદ કેપ્ચા દાખલ કરવાના છે। ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું છે। તમારા મોબાઈલમાં જે ઓટીપી આવ્યો હોય એ અહીંયા દાખલ કરવાનો છે। ઓટીપી સબમિટ કર્યા બાદ તમારી સમક્ષ એક આવું ફોર્મ રજૂ થશે। લખેલું છે કે સિલેક્ટ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, તેમની અંદર સિલેક્ટ કરવાનું છે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ। બીજાની અંદર સિલેક્ટ પબ્લિક ઓથોરિટી, એમની અંદર પણ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ। ઓકે પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી ઈમેલ આઈડી, તમારો મોબાઈલ નંબર, તમારી કન્ફર્મ ઈમેલ આઈડી, તમારું પૂરું નામ, તમારું જેન્ડર, એ તમારું એડ્રેસ આવશે, કન્ટ્રી, સ્ટેટસમાં તમે કેટલું ભણેલા છો એટલે ત્યાં દબાવશો આ લિટરેટ એટલે 12મું પાસ, ગ્રેજ્યુએટ, એબો ગ્રેજ્યુએટ ઓપ્શન આવશે। તમારો ફોન નંબર દાખલ કરવાનો છે। ત્યારબાદ તમારી કન્ટ્રી એટલે કે ઇન્ડિયા। ત્યારબાદ તમારે બીપીએલ છે કે એપીએલ, જો તમારે એપીએલ હોય, જો તમારે બીપીએલ હોય તો તમારે કોઈ પણ ચાર્જ નહીં લાગે, અને જો તમારે બીપીએલ હોય તો તમારે ચાર્જ નહીં લાગે ને એપીએલ હોય તો તમારે ચાર્જ લાગશે। તો યસ કે નો કરી શકો। ટોટલ ચાર્જ ₹10 છે, પેમેન્ટ કરવાનું રહેશે અને તમારે અહીંયા આખી રિક્વેસ્ટ, તમારો રોલ નંબર નાખવાનો છે, તમારે કયા એઆરઓ છે તમારો, અને તમે કઈ શિપમાં હતા ને એ બધું લખવાનું છે આની અંદર। તમારે માર્ક જાણવા છે એટલે એવું બધું લખવાનું અને આની અંદર લખવાનું, તમારું કેપ્ચા લખવાનું અને સબમિટ કરવાનું છે। આશા કરું છું તમે આરટીઆઈ લગાડતા શીખી ગયા છો। જો તમને આરટીઆઈ લગાડતા ના આવડ્યું હોય અને જો તમે આરટીઆઈનું ફોર્મ જાતે ભરવા ના માંગતા હોય અને બીજા પણ ભરવા માંગતા હોય તો આ જે નંબર છે એની ઉપર કોલ અથવા તો મેસેજ કરી શકો। પ્લસ તમે જો ભરવા માંગતા હોય ફોર્મ તો તમારે આધાર કાર્ડ મોકલવાનું રહેશે અને એપ્લિકેશન ફોર્મ, આર્મીનું જે એપ્લિકેશન ફોર્મ હોય તે મોકલવાનું રહેશે, પ્લસ ₹20 નંબર ઉપર ગૂગલ પે કરવાના રહેશે। ત્યારબાદ
તમારે 25 થી 30 દીમાં તમારું જે એડ્રેસ છે એ ખાતે તમારે જે પોસ્ટ દ્વારા તમારું જે આર્મીનું જે રિઝલ્ટ છે, કેટલા માર્ક તમારે આવેલા છે અને જે બધી ડિટેલ એ પરિપત્ર મારફતે તમને મળી જશે.